બીજો તબક્કો ભગવાને રચાયો, બે ગોપી એક કનૈયો છે. પહેલા તબક્કામાં એક ગોપી છે, એના પછી એક કનૈયો છે, વળી પાછી એક ગોપી છે, વળી પાછો એક કનૈયો છે. અને બીજા તબક્કાની અંદર બે ગોપી છે, વળી પાછો એક કનૈયો, પાછી બે ગોપી. આ બીજો તબક્કો. અને ત્રીજો તબક્કો ભગવાને રચાયો છે કે વચ્ચે યુગલ સરકાર કહેતા ભગવાન રાધા અને કૃષ્ણ ઉભા છે અને ફરતે બધી જ ગોપીઓ મહારાસ રમે છે. ભગવાને બ્રજ અને વૃંદાવનની અંદર જેટલી પણ લીલાઓ કરી, જે કંઈ પણ અસુરોને માર્યા છે, આની પાછળ ભગવાનનું મૂળભૂત એક જ કારણ હતું કે બસ હવે ટૂંક જ સમયની અંદર મારે તમામ ગોપીઓની મહારાસ રમાડવું. ભાગવતના અનેક પ્રસંગો છે, પરંતુ કે સમયની મર્યાદાને લઈ અને વ્યાસપીઠ તમામ પ્રસંગો નથી ગાઈ શકતો. અને કારણ કે ભાગવત એ 7 દિવસ નહીં, તમારા 7 જન્મ સુધી તમે સાંભળો તો એ ભાગવત પૂર્ણ ન થાય. 7 જન્મ સુધી આપણે જો ભાગવતનું રસપાન કરીએ ને તો એ ભાગવતને સંપૂર્ણ ન્યાય આપણે આપી શકતા.